અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેસાણા શહેરના વોર્ડ નંબર 4ના ભાજપ ઉમેદવારના ભાણાની ચકચારી હત્યાના મામલે પોલીસ આરોપીઓને લઈ ઘટનાસ્થળે પહોંચી હતી। હત્યાના ગુનામાં ઝડપાયેલા આરોપીઓને તપાસના ભાગરૂપે તાવડિયા ચોકડી ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં હત્યા નિપજાવવામાં આવી હતી। તે સ્થળે પોલીસે સમગ્ર ઘટનાનું ઝીણવટભર્યું રિકન્સ્ટ્રક્શન કર્યું અને કાળઝાળ ગરમી વચ્ચે આરોપીઓને ઉઘાડા પગે અડધા કિલોમીટર સુધી ચલાવ્યા। પોલીસે ગુનેગારોમાં કાયદાનો ભય બેસાડવા માટે આક્રમક વલણ અપનાવ્યું હતું। વિસનગર લિંક રોડ પર અડધા કિલોમીટર સુધી આરોપીઓને ચલાવવામાં આવ્યા। કાળઝાળ ગરમી વચ્ચે આરોપીઓને ઉઘાડા પગે ચલાવવામાં આવ્યા। ધૂમધકતા તાપમાં પોલીસની આ કડક કાર્યવાહી જોઈ અન્ય અસામાજિક તત્વોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો। પોલીસની આ કાર્યવાહી જોવા માટે સ્થાનિક લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી। રોડની બંને તરફ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા। ભીડને જોતા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આ કાર્યવાહી દ્વારા મહેસાણા પોલીસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ગુનેગારોને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવે અને સમાજમાં શાંતિ જાળવવા માટે કાયદાનું શાસન સર્વોપરી રહેશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।